आज पता चला इनका भी रिंग सेरेमनी हो गया है तो इनको रिंग पहना दिया देखो सब। तो अभी जहाँ फ्लैट का शूट करना है वहाँ का थिएटर है देखो। तो अभी यहाँ खत्म हुआ, तीर्थ भाई एकदम रिलैक्स मोड में आ गए। तो चलो हम जाते नीचे कैमरा था थिएटर ना એટલે આપણે ફટાફટ જોઈએ નહીં તો તીર્થભાઈ આવી જશે એના મૂડમાં। ગેમ રમવા માટે આવી ગયા છે ઓમભાઈ, પાવડર લગાવીને તીર્થભાઈ આવી ગયા છે અને હું શૂટ કરી રહ્યો છું કેમ કે કામ તો હું કરું છું, આ બંને તો મોજ કરવા માટે આવ્યા છે। गुड मॉर्निंग एवरीबॉडी, ऑफिस आ गए, ऊपर जा रहे हैं और एक शूट दोपहर के बाद है तो तब तक ऑफिस है। ऑफिस ही जोड़ा ज़्यादा काम है, हाईलाइट बनाना है एंड ऑल द थिंग्स है तो वो सब खत्म करके उसके बाद जाएंगे। જયેશભાઈ ચા લઈને આવ્યા છે, અમને બહુ બધી ચા પીવડાવી દે છે કારણ વગરની ચા ભરી દીધી છે આખી। જયેશભાઈ શું કહેવું છે તમારું? ચા સવારીમાં પીવી, શું પીવી પણ ચા। રૈવતભાઈની ઓફિસમાં આવા વ્યૂ જોડે ઢોકળા લઈને આવ્યા છે તો અમે ચા ને ઢોકળા ખાશું કામ ચાલુ કરવા પહેલાં। અમે નાસ્તો કરીને હાય 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 રૈવતભાઈ જોરદાર આ કપની। રૈવતભાઈ હવે કામ સિરિયસ કરવું હોય તો એને ખબર છે કે ઉપર જ જવું પડશે એટલે ઉપર આવી ગયા છે। ડિફરન્ટ અમારા એમ્પ્લોયને મોહી લેતા હોય ને એવું લાગે છે। હવે ઓમભાઈ ઇન્ટરેસ્ટ અમારામાં કંઈ આ હેરકટ બેરકટ કરાવીને આવી ગયા છે આજે અને જોઈએ છે હવે કે આજે અમારું જે શૂટ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ નથી તો જોઈએ છે શું આ તીર્થભાઈ છે। હા બોલાવો અંદર બોલાવો એ ભાઈને। એનો ટિફિન એકદમ પ્રીમિયમ હોય, સુપર પ્રીમિયમ। યસ અમારા બધાથી ટિફિન આખા અમદાવાદમાં કોઈ આવું ટિફિન રેસ્ટોરન્ટનું એવું ટિફિન ના હોય। મેં જોયું છે બહુ મોટા મોટા હસ્તીઓ જે હોય ને ભાઈ એનું બિલ એનું ટિફિન બી આવું ના હોય, એમાં સલાડ બલાડ ને એવું ખાલી આવતું હોય પણ તીર્થભાઈને સલાડ પ્લસ આ બધી વસ્તુ પ્લસ રાઈસ પ્લસ સ્વીટ પ્લસ અને બીજી વસ્તુ કે એનું ટિફિન છે ને ભાઈ ઇલેક્ટ્રિક ટિફિન છે એટલે તમારે એને ગરમ કરવું હોય ને તો થાય અને ઓલરેડી તેને ગરમ ગરમ રોટલી છેલ્લી ઉતરીને સીધું ટિફિન અહીં આવી જાય એટલે ગરમ જ રહે। એના માટે ઓફિસની બાજુમાં એને ઘર લઈ લીધું કે દૂર ના પડે। યસ અને ગરમ ગરમ ટિફિન જ આવે પ્રીમિયમ પીપલ્સ। ડાયરેક્ટ કોઈ 5 સ્ટાર હોટલમાં ટિફિન ના હા યા ભાઈ સલાડમાં એ મસાલો અલગથી આવે, સલાડ અલગ આવે કેમ કે મસાલો પાણી છોડે એવું બધું। છાશ તો આવે જ, બધા માટે છાશ આવે, એક માટે નહીં। પાપડ આવે, પછી મેં એક વખત શ્રીખંડ હતો। શ્રીખંડ તો મેં હજી છાયખું જ નથી ભાઈ આ સિઝનનું અને તે જ મને ટિફિનમાં હવે રસ આવશે, અત્યારે કેરી આવતી બી હોય કે બધું આવશે સ્પેશિયલ। પેલું આપણે હોટલમાં જઈએ તો બાળકો આજનું સ્પેશિયલ મેનુ આજનું સ્પેશિયલ મેનુ યસ સ્પેશિયલ માણસને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી શકે ભાઈ, આપણે એમાં કંઈ ના કરી શકીએ। પ્રખ્યાત છે એનું ટિફિન અમારી ઓફિસમાં ને તમારી ઓફિસમાં બી આખા પહેલમાં ફેમસ છે અને અમારે અહીંયા 9મા માળેથી ફોટોગ્રાફર આવે એ લોકો આ તીર્થભાઈનું ટિફિન ખાધા વગર ના જાય। ખાવા માટે અમે રેડી થઈ ગયા છીએ, રૈવતભાઈ બી રેડી થઈ ગયા છે। તો 56 ભોગ છે, આપણે ગણીએ ને સ્પૂન જોડે ગણવું પડે કે સ્પૂન છે, ઢાંકણું છે, રાઈસ છે, કેરી છે, બધું ગણે તો 56 ભોગ અમે તૈયાર કર્યા છે। સ્પૂન છે તો ઉપરનું અલગ નીચેનું અલગ ગણવું પડે તો 56 થઈ જાય। પછી શૂટમાં જવાનું, રૈવતભાઈ એનું બહુ કામ કરી રહ્યા છે, અહીંયા ધબાધબી બોલાઈ રહ્યા છે, એકલા છે એટલે બરાબર। થોડું કામ અહીંયા બિનબેગ ઉપર બી કરશે સૂતા કે નહીં કરવું પડશે 56 ભોગ પછી 56 ભોગ પછી 56 ભોગ જો 1 2 3 4 5 6 7 8 9 10 12 14 56 મારું વલોણું ગાજે શ્યામ આવીને। અરે કાકા યાર વલોણું આમ ફરે એમ વલોણું આમ ફરે એમ બતાવતો હતો હું અને તમે કાકા હું જમીને આવ્યા? તારું શાક માર અશોક શાક શું હોય? અશોકનું શાક એના ભાવતું ભીંડી એકલા ભીંડી ખાઈ લેજો કાકા। ओमभाई नीचे सूई गया था, पाछा ऊपर થઈ ગયા, खबर नहीं શું થયું હતું। हम लोग जा रहे हैं शूट में, टीम वाले दूसरे व्हीकल में आ रहा है क्योंकि मैं वापस ऑफिस नहीं जा रहा तो दूसरा व्हीकल लेके आ रहे हैं
शूट आज थोड़ा इंटरेस्टिंग है. एक ब्रोकर का है, तो साइट अपनी दिखाएगी, लग्जरी ब्रोकर का है, तो उन सब का शूट करना है. तो देखते हैं कि कैसा रहता है आज का शूट. शूट पे पहुंच के यहाँ ऊपर जाने का पता नहीं वाटर फ्लो कहाँ हो रहा है, बट बस जाना है. अभी तो धूप का फ्लो हो रहा है, वाटरफॉल नहीं हो रहा है. तो वाटरफॉल होगा मेरे को लग रहा है ऊपर जाके, देखते हैं. અમને આજે કંઈક થઈ ગયું છે, થોડો મૂડ સ્વિંગ મૂડ આજે નથી ઓમનો. અને તીર્થભાઈનો બહુ ઓછો છે, કેમ કે તડકામાં વ્હીકલ લઈને આવ્યા છે. પણ એના માટે મેં બહુ બેસ્ટ પ્લાન કર્યો છે આજે, કે હું જ્યાં લઈ જવાનો છું ને એનું નામ છે વોટરફોલ. તો વોટરફોલમાં લઈ જઈને બેને નવડાવી દઈશું. વોટરફોલ એટલે ઠંડુ પાણી હશે, ગરમ પાણી નહીં હોય. એટલે ગરમ પાણીમાં ઠંડા પાણીમાં નાશે મસ્ત. એટલે લગભગ તો મૂડ સારો થઈ ગયો છે. ઓમ ભાઈની ખબર નથી, અહીંયા આજે અમને વોટરફોલ ના મળ્યો, તો પછી સર લઈ જવાના છે વોટર પાર્ક જવાનું છે અમારે. બેસ્ટ વોટર પાર્ક ઇન ગુજરાતમાં જવાનું છે. જે બી હોય ત્યાં જઈશું. અને ક્યારે જવાનું છે? કાલે જેવું છે. કાલે તો શૂટ છે, કાલ બરોડા. એલા યાર, કાલે બરોડા શૂટ છે, પરમ દિવસે જઈએ. કાલ બરોડા, પરમ દિવસે. ભાઈ ઓમભાઈ, તમને કઈ વાંધો છે? ઓકે, પછી ત્યાં મૂડ નહીં સ્વિંગ થાય ને? ક્યાં? બરોબર, વોટર પાર્કમાં પછી તું આમ પાણીમાં બેઠો. સર મૂડ નહીં આવતો, પાણી બહુ છે સર. સર નહીં ગમે. ખયાલી મે છપ છપ એ વન્સ મોર શું બોલ ભાઈ પાછળ દીદી ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે છુપ છુપ ભાઈ હું નડતું છપ 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 છપ. तो अभी हम गिम्बल बैलेंस कर रहे हैं, शूट कर रहे हैं. अभी सामने देख रहे हैं, बट क्या करें, अगर बनना है तो सर बस भाई. तो अभी जहाँ फ्लैट का शूट करना है वहाँ का थिएटर है, देखो. तो अभी यहाँ खत्म हुआ. तीर्थ भाई एकदम रिलैक्स मोड में आ गए. तो चलो हम जाते हैं. नीचे कैमरा आता थिएटर ना, એટલે આપણે ફટાફટ જોઈએ. નહીં તો તીર્થભાઈ આવી જશે એના દૂરમાં. ગેમ રમવા માટે આવી ગયા છે ઓમભાઈ. પાવડર લગાવીને તીર્થભાઈ આવી ગયા છે, અને હું શૂટ કરી રહ્યો છું, કેમ કે કામ તો હું કરું છું. આ બંને તો મોજ કરવા માટે આવ્યા છે. તો આ ગેમ લગ ગઈ. હવે તીર્થભાઈ, ઓ માય, હે મેન હેલો ગાઈસ. उसका जैसे लगा શું નામ છે પેલા? અને તો કોફી છે somebody needs to આવું ભાઈ ये देखो, जिसके लिए पकड़ना बोलते हैं यहाँ पे. और આ ડબ્બા છે ને એટલે હટાઈ દો ને. હું અહીંયા કેમેરો લઈને દોડાદોડી કરું છું, અને તીર્થભાઈ મસ્તી કરે, અને ઓમભાઈ ગરબા રમે છે. વાહ, આ છે અમારું બ્લોગિંગ. આવા એમ્પ્લોય છે તો કામ ફેવરિટ સેટ કરવું એમ્પ્લોય છે. છે. ઓમ એમનો ફેવરિટ એમ્પ્લોય છે. तो ये गेस्ट रूम है, देखो आप गेस्ट रूम देखो. तो गेस्ट रूम है, लग्जरी प्रॉपर्टी का है गेस्ट रूम है. जहाँ घर पे गेस्ट आए उसको यहाँ नहीं रोकना है, तो यहाँ रोक सकते हो. घर पर नहीं रोकना. घर पे नहीं रोकना है तो आप रोक सकते हो. तो हम आपको बेडरूम છે, જેમાં અમારે થોડા વિડીયોઝ લેવાના છે. આ પ્રોપર્ટીનો માસ્ટર બેડરૂમ છે, બારે વ્યૂ છે, અને જોવાનું મસ્ત. અને અહીંયા બાથરૂમ છે, બહુ જ સરસ બાથરૂમ છે, બહુ જ પ્યારા. देखो वॉकिंग वाटर यहाँ पे लेना, फिर अंदर साफ, और यहाँ नंबर 1
સેકન્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ નથી પણ બેડરૂમ છે. બહુ જ બ્યુટીફુલ બાથરૂમ જોડે. તો અમે હવે આનું થોડું શૂટ કરી લઈએ. બહુ જ સારો રૂમ. ઓકે વ્યૂ સાથે. યસ, થર્ડ બેડરૂમ. કેટલા बेडरूम છે यहाँ खबर પડશે. फोर्थ भी છે જ कदाच. टेरेस वाला है, फोर्थ बेडरूम टेरेस वाला है, उसका भी करेंगे. उसके पहले इसका कर लेंगे. प्राइवेट टेरेस છે અહીંયા भी एक रूम છે જેથી डायरेक्ट टेरेस ઉપર અવાય. ટેરેસ છે જેમાં બહુ જ મસ્ત વ્યૂ છે. તો આનું થોડું આપણે શૂટ કરી લઈએ. फोर BH का गेस्ट रूम है. नीचे जो गेस्ट रूम था वो घर पे जिसको नहीं रखने लायक हो ओम भाई जैसे घर पे उसको गेस्ट रूम में भेज देता. तीर्थ भाई आए उसको भी नीचे भेज देने का. अगर और कोई आए तो उसको यहाँ लेके आने का. કરી જા. એટલે પણ શું છે આમરે? અલા પણ આ લેસો વાળો બ્લોગ નવી નહીં લેવાની. हमने इतना देखा तो मतलब ये लोग रहते तो नहीं बट खाते कहाँ हो गए. तो अब पता चला लग्जरी किचन का. लग्जरी ये देखो ये हमारा किचन है. तो यहाँ से थोड़ा ही इधर आते हैं. तो यहाँ थोड़ा सीक्वेंस में गलती है कि डाइनिंग के बाद ये होना चाहिए बट थोड़ा पहले लग गया है. बट थोड़ा आगे आते हैं. सब सजा के रखा है. भाई आज पता चला इनका भी रिंग सेरेमनी हो गया है. तो इनको रिंग पहना दिया. देखो सबका रिंग सेरेमनी हो गया है. सबका एंगेजमेंट हो गया है. और शादीशुदा इस पूनी है सिर्फ और उनके बच्चे भी हो गए हैं बट इनका सिर्फ रिंग सेरेमनी हुआ है. तो अभी बहुत गंदा है. तो रिंग सेरेमनी में कैंडल लाइट अभी इनका थोड़ा दूर है. शादी तक वेट करना पड़ेगा. तो आज हम इनका पोस्ट वेडिंग करने वाले हैं शूट. हाँ, इनका भी शादी हो गया है. इनके भी बच्चे हैं. इनका शादी हो गया है. क्या क्या है इसका, क्या है ग्लास इनका का? शादी हो गया. इनके बच्चे आ गए. इनका शादी हो गया. इनके भी बच्चे आ गए. बट इसका सिर्फ रिंग सेरेमनी हुआ. इसके माँ बाप है. इनका भी हो गया. इनके माँ बाप है. सबका ऐसे ही है. वहाँ पे उनका भी रिंग सेरेमनी हो गया है. वो सिंगल रखा है. हमारे इंडियन का क्या होता है बिकॉज गैस कहाँ है इसमें क्योंकि इसमें तवा ववा रख नहीं सकते. हमें तो धुआं वाला चाहिए. थोड़ा आगे आते तो यहाँ पे प्यारा सा अपने लगते फ्रीज है बट नहीं है. फिर पता चला भाई क्या रास्ता ऐसे स्लाइडर. स्लाइडर है भाई. इसलिए नहीं पता चला. स्लाइडर खोलो. अरे मेन चीज तो यहाँ है भाई. स्टोव तो यहाँ है. तो यहाँ ये देखो ये तो दिया है 20 से भी दिया है कि आप यहाँ पे धो लो. सब धोना है वो. फिर स्लाइडर. ओ भाई वॉशिंग मशीन भी यहाँ पे दे दिया. फ्रिज भी यहाँ पे. भाई सर्वेंट रूम है यहाँ पे बट सर्वेंट छोटे होने चाहिए. लंबे 6 फीट के होंगे तो इसमें नहीं आएंगे. हाँ और सर्वेंट एंट्री भी यहाँ पे तो बहुत प्यारा है. बोलो मोमेंट आओ. Yeah. This isn't just a home, it's a lifestyle that a few will ever know. To experience it and book your private tour, connect with me. I'm Anuj Chaudhary. तो शूट कंप्लीट हो गया है. क्लाइंट डिस्कशन कर रहे हैं. ओम भाई तीर्थ भाई पैकअप कर रहे हैं और एफ एंट्री है ફ્લેટ કા. તો અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે ઘરે જઈશું કેમ કે પહેલાં એવું હતું કે શૂટ હજી કરવું પડશે પણ હવે ક્લાયન્ટે કીધું કે નેક્સ્ટ ડે ગમે ત્યારે 1-2 દિવસમાં કરશું. तो काले जवानू है. कल जाने का बड़ोड़ा. हिंदी बोलूँ गुजराती बोलूँ जो भी बोलो आपको जो समझना है समझ लो. तो तीर्थ भाई करी रहा है कैमरा पैक. ओम भाई करी रहा गिम्बल पैक અને
આવતીકાલે જવાનું છે બરોડા. તો બરોડા શૂટ છે એના માટે આવતીકાલે अर्ली मॉर्निंग નીકળવું પડશે. તો ક્લાइंट ने फ़ोन કરશું કેટલા વાગે જવાનું છે. અને यहाँ पे शूट थोड़ा सा बाकी तीन साइड और है. जो अभी एक ही साइड हुई जो पीछे दिख रही है, 3 साइड बाकी है. वो करेंगे 1-2 दिन में, 2-3 दिन बाद करेंगे क्योंकि तब तक है हमारे शूट. और थैंक यू सो मच गाइस व्लॉग देखने के लिए. नेक्स्ट मिलते हैं नेक्स्ट व्लॉग.